મિત્રો આજ મારા મમ્મીને થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં 10K ફોલોવર, એટલે સેલિબ્રેશન કરવાનું તો બને જ છે ને. પાછા મારા ધરમબાની તબિયત હમણાં સારી નથી રહેતી ને, થોડાક નિમાણા રહીએ, તમે સેલિબ્રેશન કરીને તેનું માઇન્ડ ફ્રેશ થાય. આમાં નાનકડા ભાઈ છે ને, જો એ જ મમ્મીને વિડીયો માટે પ્રોત્સાહન આપ્યું. બાકી મારા પપ્પા તો અલગ જ દુનિયામાં હોય, એ ફોનમાં જ વ્યસ્ત હોય. પછી મોટા ભાઈનો વારો આવ્યો, પછી એ કેક ખવડાવી. ઓલું નથી કહેતા કે માએ હે ને આખી જિંદગી અમારી વાહે ઘસી નાખી, તો થોડુંક સેલિબ્રેશન તો બને ને. હવે એની ખુશીમાં હે ને આપણે મોટો ભાગ લેવો જોઈએ, અને આખી દુનિયાની ખુશી એને જડે. અને આજે 10K થયા, પરમદી 100K થાય ને પછી 1 મિલિયન થાય, અમારા દિલથી આશીર્વાદ છે. પછી ટોમી કે દીદી મને તો મીઠું મોઢું કરાવો. પછી એને કરાવ્યું. મારી બેનપણી જો હિમાચલથી મસ્ત 3 કલરના એપલ લઈ આવ્યા. હિમાચલના એપલ એટલા ટેસ્ટી હોય ને યાર. પછી આમ જો મારી બેનનું પોયરું આવ્યું હતું, મમ્મીને ખબર કાઢવા આવ્યા હતા. મારી બેસ્ટ ફ્રેન્ડ છે. પછી મમ્મીને અમદાવાદ જવાનું હતું. અમારા ધરમભાઈ ને બીવે બહુ, આ છોકરાને ને બાબરી પાડતા ભાવ થાય. પછી આમ જોજો અમે હે ને અમારા ભગવાનની મંદિરની ભભૂતિ મમ્મીને લગાડી દીધી, અને અમારા ભગવાન રાજી ને એટલે અમે રાજી, અને અમારા ભગવાન છે ને અમારા માં. પછી આમ જોઈને અમદાવાદ બતાવવા જવાનું હતું ને, એ ગયા. યાર મને તો બહુ બીક લાગે. મારા રાધુબાઈ કે અરે બાઈ એમાં બીવાન શું હોય, તું હુઈ જા, હું ફરી આમ બેઠી હું. અને ટોમી કે તમે રૂમમાં હુઈ જાવ, હું ઓસરીમાં બેઠા આવું. તમે જવો. લાઈક છે, સબસ્ક્રાઇબ.